જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો, આપણી ચેનલ સત્સંગની મોજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આત્મીય સત્સંગ રસિકો, આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિશ્વરૂપ દર્શન યોગ નામનો 11મો અધ્યાય સાથે મળી અને શ્રવણ કરશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો, શેર કરશો અને કોમેન્ટ કરશો. વિડીયો કેવો લાગ્યો તે જણાવશો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુન બોલ્યા, હે પ્રભુ, મારા પર અનુકંપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મિક વિષય ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે. કેમ કે હે કમલનયન, મેં આપની પાસેથી ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય વિસ્તારપૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો. હે પરમેશ્વર, આપ પોતે જ કહો છો એ ખરેખર એમ જ છે. છતાં પણ હે પુરુષોત્તમ, આપના જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બળ, વીર્ય અને તેજથી યુક્ત ઈશ્વરીય રૂપને હું પ્રત્યક્ષ જોવા માગું છું. હે પ્રભુ, જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે એમ આપ માનતા હો તો હે યોગેશ્વર, આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનું મને દર્શન કરાવો. ભગવાન બોલ્યા, હે પાર્થ, હવે તું મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના, વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો. હે ભરતવંશી, મારામાં અદિતિના 12 પુત્રોને, 8 વસુઓને, 11 રુદ્રોને, 2 અશ્વિની કુમારોને અને 49 મરુદગણોને જો. તથા બીજા પણ ઘણા બધા આ પહેલા ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો. હે નિદ્રાને જીતનાર, હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખા બ્રહ્માંડને જો. તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હો એ જો. પરંતુ મને તું આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી. માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું. એનાથી તું મારી ઈશ્વરીય યોગ શક્તિને જો. સંજય બોલ્યા, હે રાજન, મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્યયુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યું. અનેક મુખ અને નેત્રો ધરાવનાર, અનેક અદ્ભુત દ્રશ્યોથી યુક્ત, ઘણા બધા દિવ્ય આભૂષણોથી યુક્ત અને ઉગામાયેલા દિવ્ય આયુધો હાથમાં ધારણ કરેલા, દિવ્ય માળા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા જેમના શ્રી વિગ્રહમાંથી દિવ્ય ચંદનનો પરિમલ પ્રસરી રહ્યો છે એવા બધી જ જાતના આશ્ચર્યોથી યુક્ત, સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવ પરમેશ્વરને અર્જુને જોયા. હે રાજન, આકાશમાં હજારો સૂર્યોના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉપજે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલો ભાગ્યે જ હશે. પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખા બ્રહ્માંડને દેવોના દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું. ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષપુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન બોલ્યા, હે દેવ, હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહોને, કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને, મહાદેવને, સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને જોઉં છું. હે સકળ વિશ્વના સ્વામી, આપને અસંખ્ય ભુજાઓ, ઉદર, મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ અનંત રૂપો ધરાવતા જોઉં છું. આખું વિશ્વ જ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ, હું ન તો આપના અંતને જોઉં છું, ન તો મધ્યને કે ન તો આદિને. આપને હું મુકુટધારી, ગદાધારી અને ચક્રધારી, બધી બાજુએ પ્રકાશમાન તેજના પુંજ સ્વરૂપ, ધગધગતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી, મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું. આપ જ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મ પરમાત્મા છો. આપ જ આ જગતના પરમ આશ્રય છો. આપ જ
શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ જ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે. આપને આદિ, મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર, અપાર ભુજા ધરાવનાર, ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા, પ્રદીપ્ત અગ્નિરૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઉં છું. હે મહાત્મન, સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચેનું આ સંપૂર્ણ આકાશ તથા સઘળી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે. તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના મારિયા કાપી રહ્યા છે. પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના મારિયા હાથ જોડી અને આપના નામ અને ગુણોનું ગાન કરી રહ્યા છે. અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો કલ્યાણ થાઓ એમ કહી અને કેટલાય ઉત્તમ સ્ત્રોત્રો દ્વારા આપની સ્તુતિ કરી રહ્યા છે. જે 11 રુદ્રો અને 12 આદિત્યો તથા 8 વસુઓ, 12 સાધ્યો, 10 વિશ્વદેવો, 2 અશ્વિની કુમારો, મરુદગણ અને પિતૃગણોનો સમૂહ તથા ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધાએ છક્ક થઈ અને આપને જોઈ રહ્યા છે. હે મહાબાહો, આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત, ઘણા હાથ, જંઘા અને ચરણ ધરાવતા, અનેક ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢોને કારણે અત્યંત વિકરાળ મહાન રૂપને જોઈને બધા લોકો વ્યાકુળ થઈ રહ્યા છે. તેમજ હું પણ આકુળ વ્યાકુળ થઈ રહ્યો છું. કેમ કે હે વિષ્ણુ, ગગનચુંબી, દૈદીપ્યમાન, અનેક વર્ણોથી યુક્ત તથા ફાડેલા મુખ અને પ્રકાશમાન વિશાળ નેત્રો ધરાવતા આપને જોઈને ડરેલા અંતઃકરણનો હું ધીરજ કે શાંતિ નથી પામતો. તીણી દાઢોને લીધે વિકરાળ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજ્વલેલા આપના મુખોને જોઈને હું દિશાઓને નથી ઓળખી શકતો અને સુખ પણ નથી પામતો. માટે હે દેવોના સ્વામી, હે જગતના આધાર, આપ પ્રસન્ન થાઓ. ધૃતરાષ્ટ્રના પેલા બધા જ પુત્રો રાજાઓના સમૂહ સમેત આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ, દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના બધા મુખ્ય યોદ્ધાઓ સમેત એકે એક તીણી દાઢોને લીધે વિકરાળ આપના ભયાવહ મુખોમાં ઘણા વેગથી દોડી અને પ્રવેશી રહ્યા છે. અને કેટલાક તો ભૂક્કો થયેલા માથા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે. જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ દોડે છે, એટલે કે સાગરમાં સમાઈ જાય છે, એ જ રીતે નરલોકના શ્રેષ્ઠ શૂરવીરો પણ આપના પ્રજ્વલતા મુખોમાં પ્રવેશી રહ્યા છે, એટલે કે આપનામાં લીન થઈ રહ્યા છે. જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે પ્રજ્વલિત અગ્નિમાં ઘણા વેગથી ઉડતા જાતે જ પ્રવેશતા હોય છે, એમ જ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે. આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોળીઓ કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો. હે વિષ્ણુ, આપનો ઉગ્ર પ્રકાશ સકળ બ્રહ્માંડને તેજથી ભરી દઈ અને સંતાપી રહ્યા છો. મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો? હે દેવાધિદેવ, આપને નમસ્કાર કરું છું. આપ પ્રસન્ન થાઓ. આદિપુરુષ, આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું, કેમ કે હું આપની પ્રવૃત્તિને નથી સમજી શકતો. ભગવાન બોલ્યા, હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાળ છું. અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું. માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના. એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાશ તો થવાનો જ છે. માટે તું ઊભો થા, યશ મેળવ અને શત્રુઓને જીતીને ધન ધાન્યથી સમૃદ્ધ રાજ્યને ભોગવો. આ સર્વે શૂરવીરો પહેલેથી જ મારા વડે હણાયેલા છે. હે સવ્યસાચી, તું તો કેવળ નિમિત્ત માત્ર થા. દ્રોણાચાર્ય, ભીષ્મ પિતામહો, જયદ્રથ, કર્ણ તથા બીજા પણ ઘણા બધા મારા માટે હણાયેલા શૂરવીર યોદ્ધાઓને તું હણ. ભય રાખીશમાં, ચોક્કસ તું યુદ્ધમાં વેરીઓને જીતીશ, માટે યુદ્ધ કર. સંજય બોલ્યા. શ્રી હરિ કેશવના આ વચનને સાંભળીને કિરીટી અર્જુન હાથ જોડી થરથર કાંપતા નમસ્કાર કરીને ફરીથી ઘણા બીતા પ્રણામ કરીને ભગવાન શ્રી કૃષ્ણની
ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા, હે અંતર્યામી, એ યોગ્ય જ છે કે આપના નામ, ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહ્વર પણ થઈ રહ્યું છે. તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે તથા સર્વે સિદ્ધગણોના સમૂહો નમસ્કાર કરી રહ્યા છે. હે મહાત્મન, બ્રહ્માના પણ આદિ કરતા અને સૌથી મોટા આપને તેઓ કેમ ન નમે? કેમ કે હે અનંત, હે દેવતાઓના ઈશ, હે વિશ્વના પરમ આધાર, જે સત અસત અને એ બેયથી પર અક્ષર એટલે કે સચ્ચિદાનંદ ઘન બ્રહ્મ છે, એ આપ છો. આપ આદિદેવ અને સનાતન પુરુષ છો. આપ આ જગતના પરમ આશ્રય, જાણનાર, જાણવા યોગ્ય અને પરમધામ છો. હે અનંતરૂપ, આપનાથી આ આખું વિશ્વ વ્યાપેલું એટલે કે પરિપૂર્ણ છે. આપ વાયુ, યમ, અગ્નિ, વરુણ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કારો, હજારો વાર નમસ્કારો તથા ફરી પાછા એનાથી પણ વધારે વાર નમસ્કારો. હે અનંત સામર્થ્ય ધરાવનાર, આપને આગળથી તેમજ પાછળથી પણ નમસ્કાર. હે સર્વના આત્મા, આપને બધી જ બાજુઓથી નમસ્કાર કરું છું. કેમ કે અનંત પરાક્રમી આપ આખા બ્રહ્માંડને વ્યાપીને રહેલા છો, માટે આપ જ સર્વરૂપ છો. આપના આ પ્રભાવને નહીં જાણતા તમે મારા સખા છો એમ માનીને પ્રેમથી કે પ્રમાદથી પણ મેં હે કૃષ્ણ, હે યાદવ, હે સખા એ પ્રમાણે જે કંઈ વગર વિચારીએ અવજ્ઞાપૂર્વક કર્યું છે. અને હે અચ્યુત, આપ જે મારા વડે વિનોદ ખાતર વિહાર, શૈયા, આસન અને ભોજન આદિ કરતી વખતે એકાંતમાં કે પછી એ સખાઓની સામે પણ અપમાનિત કરવામાં આવ્યા છો, એ સર્વ અપરાધો અપ્રમેય સ્વરૂપ એટલે કે અચિંત્ય પ્રભાવના આપને હું ક્ષમા કરવાની પ્રાર્થના કરું છું. આપ આ ચરાચર જગતના પિતા, સૌથી મોટા ગુરુ અને ઘણા પૂજનીય છો. હે અતુલ પ્રભાવ ધરાવનાર, ત્રણેય લોકમાં આપના સમાન પણ બીજો કોઈ નથી. પછી આપથી ચઢિયાતો તો ક્યાંથી જ હોઈ શકે? માટે હે પ્રભુ, હું શરીરને સારી પેઠે ચરણોમાં નિવેદિત કરીને, પ્રણામ કરીને, સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થું છું. હે દેવ, પિતા જેમ પુત્રના, સખા જેમ સખાના અને પતિ જેમ પ્રીતમા પત્નીના અપરાધોને સહી લે છે, એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છો. હું પહેલા ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે. માટે આપ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો. હે દેવેશ, હે જગન્નિવાસ, આપ પ્રસન્ન થાઓ. હું એવા જ આપને મુકટધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું. માટે હે વિશ્વ સ્વરૂપ, હે હજાર હાથવાળા, આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ. શ્રી ભગવાન બોલ્યા, હે અર્જુન, તારા પર અનુકંપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે, તને બતાવ્યું છે, જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા નહોતું જોયું. હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર, મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું, ન શાસ્ત્રવિહિત કર્મોથી જોઈ શકાઉં છું, કે ન આકરા તપ કરવાથી જોઈ શકાઉં છું. મારા આવા આ વિકરાળ રૂપને જોઈને તને વ્યાકુળતા ન થાવો અને મૂઢ ભાવ પણ ન થાવો. તું નિર્ભય અને પ્રસન્ન મને થઈને એ જ મારા આ શંખ, ચક્ર, ગદા, પદ્મધારી ચતુર્ભુજ રૂપને ફરીથી જો. સંજય બોલ્યા, હે રાજન, વાસુદેવ શ્રીહરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ આપી. અર્જુન બોલ્યા, હે જનાર્દન, આપના આ પરમ શાંત મનુષ્ય રૂપને જોઈને હવે હું સ્થિરચિત થઈ ગયો છું અને પોતાની સ્વાભાવિક સ્થિતિને પામી ચૂક્યો છું. શ્રી ભગવાન બોલ્યા, મારું જે ચતુર્ભુજ રૂપ તે જોયું એ સુદુર્દર્શ છે, એટલે કે એમના દર્શન થવા ઘણા દુર્લભ છે.
દેવતાઓ પણ સદા આ રૂપના દર્શનની સેવના રાખ્યા કરે છે. જેવો તે મને જોયો છે એવો ચતુર્ભુજ રૂપધારી હું ન તો વેદોથી જોઈ શકાઉં છું, ન તપ કરવાથી જોઈ શકાઉં છું, ન દાનથી જોઈ શકાઉં છું કે ન યજ્ઞ કરવાથી જોઈ શકાઉં છું. પરંતુ હે પરંતપ અર્જુન, અનન્ય ભક્તિ દ્વારા આવો ચતુર્ભુજ રૂપધારી હું પ્રત્યક્ષ દેખાવા માટે, તત્વથી જાણવા માટે તથા પ્રવેશ કરવા એટલે કે એકાત્મ ભાવે પ્રાપ્ત થવા માટે પણ શક્ય છું. હે પાંડુપુત્ર, જે કેવળ મારે જ ખાતર સઘળા કર્તવ્ય કર્મોને કરનારો છે, મારે પરાયણ છે, મારો ભક્ત છે, આસક્તિ વિનાનો છે અને સર્વ પ્રાણીઓ પ્રત્યે વેરભાવથી રહિત છે, એ અનન્ય ભક્તિયુક્ત માણસ મને જ પામે છે. આત્મીય સત્સંગ રસિકો, આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય સાથે મળી અને શ્રવણ કર્યો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો, શેર કરશો, વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરી જણાવશો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય કે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.